मित्रों यूट्यूब में जयरे आपणे विडियो अपलोड करवा जईए एटले तमने एक फीचर मळे छे ऑडियंस पसंद करो मिलो। एटले आ जे फीचर कोने कोने मळे छे ने शेना माटे मळे छे ने एनाथी आपणने शुं इफेक्ट पड़े छे ए पसंद करवुं आपणा माटे जरूरी छे के नहीं। तो आपणे एना उपर क्लिक करीए एटले तमने अहींया बे ऑप्शन जोवा मळी रह्या छे ने बे ऑप्शन शेना माटे आवे छे अने एने आपणे केम पसंद करवाना होय छे अने यूट्यूबे आ बे फीचर तमने आप्या छे एनाथी आपणी विडियो में शू इफेक्ट पड़े से संपूर्ण माहिती लईने आपणे आ विडियोनी अंदर मित्रों आव्या छीए। तो विडियो में मित्रों खास बने रहेजो। जे पण आपणा सब्सक्राइब मित्रों छे नवा यूट्यूबरो छे एमना माटे आ खास विडियो छे। कारण के यूट्यूब में जयरे आपणे समजी लो कि अहींया गैलरीमांथी कोई पण मैं आ विडियो लीधो छे અને અપલોડ કરવા જાઉં છું જ્યાં આગળ ટાઇટલનું ઓપ્શન આવે છે, બીજા નંબરનું છે પબ્લિક કરવાનું, ત્રીજા નંબરનું ઓડિયન્સ પસંદ કરો એના ઉપર આપણે ક્લિક કરી એટલે અહીંયા તમને આ બે ઓપ્શન જોવા મળે છે અને ત્યાં આગળ લખેલું છે શું આ વિડીયો ખાસ બાળકો માટે બનાવેલો છે કે નહીં। તો આ ખાસ બાળકો માટે છે કે આ બાળકો માટે બનાવ્યો નથી। આ બે ફીચર તમને મિત્રો જોવા મળે છે। એનાથી મિત્રો ખાસ આપણને શું ઇફેક્ટ પડે છે આપણી ચેનલની અંદર અને આ સેટિંગ કરવું આપણા માટે ખૂબ જરૂરી છે કે નહીં અને કદાચ ભૂલથી સેટિંગ થઈ જાય છે તો એને આપણે સુધારવું છે તો તમે સુધારી શકો કે નહીં એની સંપૂર્ણ માહિતી લઈને આપણે આ વિડીયોની અંદર આવી ગયા છીએ। તો વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો અને ચેનલની અંદર જે લોકો નવા છે તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। યુટ્યુબ રિલેટેડની દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે। મિત્રો આપણા ફોનની અંદર ગુજરાતી ભાષા છે અને કદાચ ઇંગ્લિશ હોય ને તો એમાં તમને ખબર જ છે કે એક આખું અલગ ફીચર તમને ત્યાં જોવા મળતું હશે જે સાઈડમાં સ્ક્રીનમાં પણ હું તમને અહીંયા દેખાડી રહ્યો છું કે ઇંગ્લિશમાં શું લખેલું આવે છે એ પણ ખાસ તમે સાઈડમાં જોઈ લેજો। તો આ ફીચરને તમારે ઓન ઓફ શેના માટે આવે છે ગુજરાતીમાં આપણે માહિતી લઈને આવ્યા છીએ કારણ કે ઇંગ્લિશમાં પણ આવે છે પણ આપણા ગુજરાતી લોકોને વાંચી શકાય ને એવી માહિતી આપણે આ વિડીયોમાં લઈને આવ્યા છે। જે પણ લોકો આપણા યુટ્યુબરો છે એમના માટે આપણો આ ખાસ વિડીયો છે અને એ સેટિંગ કરવાથી આપણને મિત્રો ખાસ ફાયદો છે મતલબ છે કે નહીં અને કદાચ ભૂલથી સમજી લો કે અહીંયા બે ઓપ્શન છે તો આ તે ખાસ બાળકો માટે બનાવેલો છે। આ પહેલા નંબરના ઓપ્શન ઉપર ક્લિક થઈ જાય છે ભૂલથી પણ બરાબર। તો એનો મતલબ શું થાય છે અને ચલો નીચેનું જે ઓપ્શન છે ના બાળકો માટે બનાવવામાં આવ્યો નથી તો એના ઉપર ક્લિક કરવાથી શું ફાયદો થાય મતલબ સંપૂર્ણ માહિતી તમને સમજાવું છું, બસ વિડીયોમાં ધ્યાન આપજો। મિત્રો આમાંથી ખાસ મેઇન પોઈન્ટ એ છે કે આપણે યુટ્યુબની અંદર જે પણ વિડીયો બનાવતા હોય જેટલા પણ તમે યુટ્યુબની અંદર વિડીયો બનાવતા હોય ને એ વિડીયો તમે ખાસ તમને ખબર જ હોય બાળકો માટે એટલે તમે સમજી લો કે કોઈ પણ વિડીયો તમે બનાવતો હોય બાળકોને લગતા માહિતીના વિડીયો છે, રમતગમતના વિડીયો છે તો તમે અહીંયા ઓપ્શન તમને મળે છે કે બાળકો માટે બનાવેલ છે એના ઉપર તમે ક્લિક કરીને એને સિલેક્ટ કરી શકો છો એટલે જે પણ તમારો વિડીયો છે ને મતલબ બાળકો વિડીયો જોઈ શકે એમને જ આપણો વિડીયો હોમ પેજ ઉપર દેખાય। અને બીજા નંબરનું ઓપ્શન એ છે કે મિત્રો આ બાળકો માટે નથી એટલે આપણો વિડીયો છે ને જે પણ લોકો જોતા હોય પણ મોટા વ્યક્તિ જે જોતા હોય એમના માટે છે વિડીયો મતલબ તો બાળકો પાસે આ ખાસ જે બાળકોની પ્લેલિસ્ટ હોય એની અંદર આપણો વિડીયો ના જાય। હવે એમાં પણ બે ઇફેક્ટ પડે છે કે તમે બાળકોનો વિડીયો એટલે ઓટોમેટિક અમુક વખત સેટ થઈ જવાનો ઓટોમેટિક સેટ થવાનું કારણ કે સમજો આ બાળકો માટે તમે સિલેક્ટ નથી કર્યું તોય પણ ઓટોમેટિક જો થઈ જતું હોય તો એનો મતલબ એ છે કે તમે જે વિડીયો બનાવેલો છે એની અંદર બાળકો હશે અથવા બાળકોનો વોઇસ હશે। ભૂલથી પણ મિત્રો બાળકોનો વોઇસ અંદર આવી જાય કે બાળકોનો ક્યાંય પણ સીન વિડીયો અંદર આવી જાય તો ઓટોમેટિક યુટ્યુબ સેટ કરી નાખશે બાળકો માટે વિડીયો બનાવેલો છે એની અંદર વોઇસ બાળકોનો આવી જાય તો બરાબર। તો ચલો આપણે ઓટોમેટિક રીતે આવ્યો છે તો આપણે એને નહીં સુધારી શકીએ કારણ કે આપણા વિડીયોમાં બાળકોનો અવાજ છે તો જ તમે એને મતલબ એને બદલાવી શકશો નહીં। હવે મેન વાત રહી મિત્રો કે બાળકો માટે સિલેક્ટ માથે કરેલું છે ક્લિક તો એમાંથી આપણને યુટ્યુબમાં શું ઇફેક્ટ પડે છે। પહેલી વાત તો એ કે જો તમારી યુટ્યુબ ચેનલ મિત્રો મોનોટાઇઝ છે તો તમને છે ને ખાસ કરીને એની અંદર વધારે કમાણી નહીં થાય બરાબર બાળકો માટે વિડીયો હશે એટલા માટે ખાસ। બીજા નંબરમાં કે જે પણ તમે વિડીયો બનાવેલા છે મતલબ બરાબર ખાસ કરીને ટોટલ જે પણ તમારા વિડીયો બનાવેલા છે તો એને આપણે સુધારવાના છે। કઈ રીતે સુધારવાના છે તો પહેલાં તો મિત્રો અહીંયા તમને એક ઓપ્શન મળે છે YT સ્ટુડિયોમાં જઈને તમે એમાં ફેરફાર કરી શકો છો પણ કહેવાનો મતલબ કે તમારી ચેનલ મોનોટાઇઝ છે તો તમને એની અંદર અર્નિંગ ઓછી થશે। બીજા નંબરમાં કે એ વિડીયોની અંદર કોઈ વ્યક્તિ કોમેન્ટ કરી શકશે નહીં જો બાળકોનો વોઇસ કે બાળકોના વિડીયો હશે તો એની અંદર કોમેન્ટ થશે નહીં। અને જે નીચેનું ઓપ્શન છે આ બાળકો માટે વિડીયો બનાવેલો નથી તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે એ વિડીયો તમારો મિત્રો દરેક લોકો જોઈ શકશે એમાંથી દરેક તમને અર્નિંગ પણ થશે અને કહેવાનો મતલબ કે એમાં લોકો કોમેન્ટ પણ કરી શકવાના છે।
તો ઘણા બધા લોકોને આ ટેન્શન હતું, એટલા માટે આ વિડીયો બનાવ્યો. અને વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો. અને આપણી આ ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી ચેનલની અંદર યુટ્યુબ રિલેટેડના દરેક માહિતીના વિડીયો તમારા માટે ગુજરાતીમાં આવે છે. અને કદાચ ભૂલથી કોઈ સેટિંગમાં ફેરફાર થઈ ગયું છે તો તમે એને સુધારી શકો છો મિત્રો YT સ્ટુડિયોમાં જઈને. જેવી રીતે YT સ્ટુડિયોમાં તમે ટાઇટલ લખો છો, ટેગ લખો છો, એવી રીતે આ ફીચર તમને YT સ્ટુડિયોની અંદર પણ જોવા મળશે. ત્યાં આગળ જઈને તમે દરેકમાં સુધારી શકો છો મિત્રો. આવી રીતે દાખલા તરીકે બાળકો માટે વિડીયો ભૂલથી થઈ ગયા છે તો એને તમે નથી બાળકો માટે મતલબ તો એને આ સેટિંગ કરવું હોય તો તમે YT સ્ટુડિયોની અંદર જઈને પણ કરી શકો છો. ભલે વિડીયો જૂના હોય, 1 વર્ષ પહેલાં અપલોડ થયેલા અને ભૂલથી બાળકો માટે થઈ ગયું છે સેટિંગ, તો એને તમે પાછું સુધારી શકો છો. તો વિડીયો તમને મિત્રો ખાસ કેવું લાગ્યો કોમેન્ટ કરજો. અને યુટ્યુબને લગતી દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે. તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ટેકનિકલ જય ગુગાને મિત્રો.